નમસ્કાર ગુજરાત। આજે તારીખ મિત્રો 14/8/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો આજે ગુજરાતના ક્યાં એવા વિસ્તારો છે, ક્યાં મિત્રો ગુજરાતના આજે એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો આજે હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ આવી શકે છે। સાથે જ મિત્રો ગુજરાતની આસપાસ મિત્રો હાલમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો મોન્સૂન ટ્રક બીકાનેર તરફ ખસી ગયું છે, જેના કારણે મિત્રો રાજસ્થાન પાસેના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 7 દિવસ હળવાથી લઈ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસમાં ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી લઈને સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। તો સાથે જ મિત્રો માછીમારોના આગામી દિવસોમાં દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી દેવામાં આવી છે। દરિયાકાંઠે પવનની ગતિ 35 થી લઈ 40 કિમી પ્રતિ કલાકની રહેવાનું પૂર્વાનુમાન રહેલું છે। તો હવે મિત્રો આપણે એ જાણી લઈએ કે આજે 14 તારીખ અને 14 તારીખના રોજ આજે પણ મિત્રો ગુજરાતના ક્યાં એવા જિલ્લાઓ છે, ક્યાં એવા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે પણ તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તે પહેલા ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું ગામ અને તમારું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। તો ખાસ કરીને મિત્રો આજે 14 તારીખ અને 14 તારીખના રોજ મિત્રો આજે ગુજરાતના ક્યાં એવા જિલ્લાઓ છે, ગુજરાતના ક્યાં તાલુકાઓ છે, ગુજરાતના ક્યાં એવા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે પણ તમને ધીમી ધારે હળવો વરસાદ છે તે તમને જોવા મળશે। સમગ્ર મિત્રો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તો જેમાં સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે નલિયા છે, ખાવડા છે, ગાંધીધામ છે। તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર હળવદ છે, જામનગર છે, રાજકોટ છે, ઓખા છે, તો દરિયાઈ પટ્ટીમાં મિત્રો ભાણવડ છે, પોરબંદર છે, ગોંડલ છે, જુનાગઢ છે, આ સાથે મિત્રો ચોટીલા છે, જસદણ છે, અમરેલી જિલ્લો છે, બોટાદ જિલ્લો છે। મિત્રો આ સમગ્ર જિલ્લાઓ છે એટલે કે આ સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો આજે 14 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો પોરબંદરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો પોરબંદરના આજુબાજુના વિસ્તારોની અંદર સૌ પ્રથમ મિત્રો પોરબંદર છે, કુતિયાણા છે, ઉપલેટા છે, જેતપુર છે, ધોરાજી છે, જુનાગઢ જિલ્લો છે, કેશોદ છે, કદસ છે, માંગરોળ જેવા આજુબાજુના વિસ્તારો છે, બગસરા છે, અમરેલી છે। તો મિત્રો માંગરોળના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે વેરાવળ જિલ્લો છે, કોડીનાર જિલ્લો છે, ઉના તાલુકો છે। તો મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મહુવાના આજુબાજુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ મિત્રો મહુવા છે, આ સાથે મિત્રો તળાજા જિલ્લો છે, જેસર તાલુકો છે। મિત્રો આ સમગ્ર તાલુકાની અંદર સમગ્ર જિલ્લાની અંદર આજે મિત્રો તમને 14 તારીખના રોજ સવારની અપડેટમાં હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો અમુક ભાવનગરના જિલ્લાઓ છે, તો મિત્રો ભાવનગરના બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના બાજુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે ગઢડા છે, બાબરા છે, જસદણ છે, ગોંડલ છે, જેતપુર છે, બોટાદ જેવા આજુબાજુના વિસ્તારો છે। બોટાદના મિત્રો ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો ચોટીલા છે, થામ છે, સાથે જ મિત્રો લીંબડી છે, રાણપર છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, નળ સરોવર જિલ્લો છે। મિત્રો આ તમામ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો તમને આજે છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો રહેલી નથી। હાલ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના જે પણ મિત્રો આ ગુજરાતના વિસ્તારો છે એટલે કે મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાઓ છે, રાજકોટના જિલ્લાઓ છે, સાથે જ મિત્રો ભાવનગર અને મહુવાના જિલ્લાઓ છે। મિત્રો આ સમગ્ર જિલ્લાઓની અંદર આજે 14 તારીખના રોજ મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો હવે મિત્રો આપણે સૌરાષ્ટ્ર કચ્છ બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની આજે વાત કરવાની છે કે મિત્રો ઉત્તર ગુજરાતના આજે એવા ક્યાં વિસ્તારો છે જ્યાં તમને આજે ધીમી ધારે વરસાદ છે તે તમને જોવા મળશે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના સૌ પ્રથમ જોઈ શકો છો કે મિત્રો થરાદ જિલ્લો છે, સાથે જ મિત્રો ધાનેરા છે, રાણીવાડ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભાસ્કરાવ
છે તો મિત્રો રાપર છે, રાધનપુર છે, મહેસાણા છે, પાલનપુર જિલ્લો છે, થરાદ જિલ્લો છે, સાથે જ મિત્રો અબુ રોડ છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે. મિત્રો આ સમગ્ર જે પણ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમની અંદર મિત્રો તમને આજે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો ઉત્તર ગુજરાત બાદ મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ તમે મિત્રો જોઈ શકો છો કે વિરમગામ છે, સાથે જ મિત્રો નળ સરોવર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, કડી છે, દસાડા છે, આ સાથે મિત્રો કપડવન છે, બાયડ છે, મહેમદાબાદ છે, મૌધા છે, ડાકોર છે, બાલાસિનોર છે, ધોળકા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને 14 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો વધુના મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરી દઈએ તો તેમાં પણ કપડવન છે, બાયડ છે, મોડાસા છે, માંડલી છે, માલપુર છે, લુણાવાડા છે, કદાના છે, જાહલોદ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો જે પણ આ જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાત બાદ હવે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે 14 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો જેમાં સૌપ્રથમ તમે મિત્રો જોઈ શકો છો કે ખંભાત છે, બોરસદ છે, આણંદ છે, સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરા છે, કરજણ છે, જંબુસર છે, ડભોઈ છે, બોડેલી છે. તો બોડેલીના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો બોડેલીના આજુબાજુના વિસ્તારોની અંદર સિનિયોર છે, ભરૂચ છે, દહેજ છે, સાથે જ મિત્રો કોસંબા છે, ડેડિયાપાડા છે, ખાપર છે, તણખલા છે, ઉમરપાડા છે, સુરત છે, બારડોલી છે, વ્યારા છે, નવાપુર છે, નવસારી છે. સમગ્ર મિત્રો આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો તમને આજે ધીમી ધારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો અમુક એવા ભાગો પણ છે જ્યાં મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે પણ તમને જોવા મળશે. હવે મિત્રો આપણે સવારની અપડેટ તો મેળવી લીધી છે. તો મિત્રો સવારની અપડેટ બાદ આપણે મિત્રો બપોર બાદની અપડેટ મેળવવાની છે કે મિત્રો બપોર બાદની અપડેટમાં કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો ધીમી ધારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો કેવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો તેમાં પણ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધાનેરા છે, થરાદ છે, દિયોદર છે, ડીસા છે, ભેસાણ છે, પાલનપુર છે, અબુ રોડ છે, અંબાજી જેવા આજુબાજુના વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો વધુના વિસ્તારોની અંદર વાત કરી દઈએ તો બપોરના બાદ વધુના વિસ્તારોની અંદર રાધનપુર છે, રોડા છે, પાટણ છે, સિદ્ધપુર છે, ચણસમા છે, હારીજ છે, મહેસાણા જિલ્લો છે, વડનગર છે, ઈડર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, ભેસાણ છે. તો મિત્રો સમગ્ર ઉત્તર ગુજરાતના જે પણ મિત્રો આ જિલ્લાઓ છે તેમની અંદર બપોર બાદ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો બપોર બાદ મિત્રો ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌપ્રથમ મિત્રો વિરમગામ છે, સાથે જ મિત્રો દસાડા છે, કડી છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, માણસા છે, મહેમદાબાદ છે, મૌધા છે, ધોળકા છે, કપડવન જેવા આજુબાજુના વિસ્તારોની અંદર બપોર બાદ તમને ધીમી ધારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો વધુના મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ નળ સરોવર છે, ધોળકા છે, સાથે જ મિત્રો તારાપુર છે, આણંદ છે, મૌધા છે, મહેમદાબાદ છે. તો આ સમગ્ર મિત્રો જિલ્લાઓની અંદર બપોર બાદ મિત્રો ધીમી ધારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના આજે એવા કયા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો તેમાં સૌપ્રથમ વડોદરા છે, બોડેલી છે, ગોધરા છે, દાહોદ છે, સાથે જ મિત્રો રાજપીપળા છે, તાંડા છે, બળવાણી જેવા આજુબાજુના વિસ્તારો છે, અમુદ છે. તો મિત્રો અમુદના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો કોઈક એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો તમને આજે હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો મિત્રો આહવા છે, નવસારી છે, સાકરી છે, નાદુબાર છે, માલેગાંવ છે. મિત્રો સમગ્ર આ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને બપોર બાદની અપડેટમાં જોવા મળશે. બપોર બાદ મિત્રો હવે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો એવા કયા વિસ્તારો છે એમની વાત
કરી દઈએ તો તેમાં પણ દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, રાજકોટ છે, મોરબી છે, ચોટીલા જિલ્લો છે, આ સાથે મિત્રો જસદણ છે, ગોંડલ છે, અમરેલી છે, જુનાગઢ જિલ્લો છે, સાથે જ મિત્રો જુનાગઢના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, અમરેલી છે, ભાવનગર જિલ્લો છે. તો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જે પણ મિત્રો આ જિલ્લાઓ છે તેમને અંદર મિત્રો બપોર બાદ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે.